સાયન્સ ચેપ્ટર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એ ટોપિક આપણે પર ચર્ચા ચાલી રહી હતી. એમાં લાસ્ટ ટોપિકમાં આપણે જોયું હતું અલગીકરણ અને અલગીકરણની જુદી જુદી જે મેથડો પદ્ધતિઓ હતી એમાંની ઘણી બધી મેથડોનો આપણે ચર્ચા અભ્યાસ કર્યો હતો. હવે આજે વાત કરવા જઈ રહ્યા છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણનો ઉપયોગ દ્રવ્યને વધુ શુદ્ધ કરવા માટે થાય છે. એક નાની વાત સમજીએ કે દરિયાનું પાણી, દરિયાના પાણીમાંથી બાષ્પીભવનની પદ્ધતિ વાપરીને એમાંથી મીઠું અલગ કરવામાં આવે છે. પરંતુ આ મીઠું ત્યાં 100% શુદ્ધ હોતું નથી. આ જે મીઠું મેળવ્યા પછી સામાન્ય પદ્ધતિ દ્વારા જે દરિયાના પાણીમાંથી મીઠું મેળવ્યું, બાષ્પીભવન પદ્ધતિ, પણ હવે આ મીઠાને ફેક્ટરીઓમાં શુદ્ધ કરવામાં આવે છે અને શુદ્ધ કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યારે બાષ્પીભવનનો ઉપયોગ કરવામાં આવતો નથી. સામાન્ય રીતે દરિયાનું પાણી સૂર્યની ગરમી થી બાષ્પીભવનની પ્રક્રિયા વડે મીઠું પકવવામાં આવે છે. સ્ફટિકીકરણ, સ્ફટિકીકરણમાં શું હોય કે પદાર્થને વધુ પાણીમાં ઓગાળવામાં આવે, દ્રાવકમાં ઓગાળવામાં આવે અને ઓગાળ્યા પછી એના ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે. પછી જે પદાર્થ હોય એ પદાર્થ અહીંયા આપણને સ્ફટિક રૂપે મળે છે. ઘન અવસ્થા જે આપણે જોયા એ પ્રમાણે સ્ફટિક સ્વરૂપમાં, અને આ પાણીનો પછી એથી નિકાલ કરવામાં આવતો હોય છે. આ જે સ્ફટિકીકરણની પ્રક્રિયાથી વધારે શુદ્ધ પદાર્થ મેળવી શકાય છે. એટલે બાષ્પીભવનની પ્રક્રિયા કરતા સ્ફટિકીકરણની પ્રક્રિયા ચડિયાતી છે. કેમ સર? તો બાષ્પીભવન કરવા માટે તમે ગરમીનો ઉપયોગ કરો ત્યારે એની સાથે રહેલી જે બીજી અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ બાષ્પીભવનમાં મીઠાની વાત કરીએ તો મીઠામાં રહી જતી હોય છે. પણ જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે એટલે માત્ર મીઠાના જ સ્ફટિક અહીંયા મળે છે, શુદ્ધ પદાર્થના. હા, બીજા બધા હોય એના અલગ સ્ફટિક મળે અથવા એ સ્ફટિક ન મળે અને આ પાણીમાં રહી જાય, એને દૂર કરી દેવામાં આવે, માત્ર આપણને અહીંયા મીઠાના સ્ફટિક મળી જશે. આમ બાષ્પીભવનની પ્રક્રિયા કરતા સ્ફટિકીકરણની પ્રક્રિયા ચડિયાતી છે. ચલો બીજી વાત, સેપરેટિંગ ફનેલ. એવું કદાચ આપણે ધોરણ 8માં કે 7માં ક્યાંક આવી ગયું. સર શું હતું એ જોઈ લઈએ. તો બે પદાર્થો કેવા પ્રવાહી જે એકબીજામાં ભળી જતા નથી તેવા પદાર્થોના અલગીકરણ માટે પૃથ્થકરણ, ગરણી અથવા થીસલ ફનેલ, ઇંગ્લિશમાં એને કહે છે સેપરેટિંગ ફનેલ. જોઈએ કેવી હોય છે. તો મારી જોડે એક સેપરેટિંગ ફનેલ છે, આ જેમાં અંદર એવા પ્રવાહી ભરવામાં આવે છે. હું તમને વાત કરું, પાણી વત્તા તેલ. ચલો, બંને પ્રવાહી છે. હા સર. એ એકબીજામાં ભરી જાય છે? ના, તેલ ઉપરની બાજુએ તરે છે એવું આપણને ખબર છે. તો એક એક્ઝામ્પલ છે તમારી આગળ. આ કેવું? તો પાણી છે નીચેના ભાગમાં ને ઉપરના ભાગમાં તેલ છે. એ ચોક્કસ અહીંથી સપાટીથી અલગ પડે છે, જે કદાચ તમને દેખાતું હશે. તો એક પ્રવાહી પાણી, બીજું પ્રવાહી તેલ, એ એકબીજામાં ન ભળી શકે તેવા પ્રવાહી છે. તો આવા પ્રવાહીનું અલગીકરણ કરવા માટે, એટલે કે સેપરેટ કરવા માટેની પદ્ધતિ માટે સેપરેટિંગ ફનેલનો ઉપયોગ થાય છે. અને એ સેપરેટિંગ ફનેલ આપણી જોડે છે અહીંયા, અને એ પ્રવાહીને આમાં ભરવામાં આવે, સ્ટેન્ડ ઉપર રાખવામાં આવે, એટલે નીચેના ભાગમાં પાણી આવી જશે, ઉપરના ભાગમાં તેલ આવી જશે. અને અહીંયા થોડી સગવડનો અભાવ હોવાને કારણે આપણે આ વસ્તુ છે, મતલબ જે સેપરેટિંગ ફનેલનો પ્રયોગ, એ આપણે આપણી પ્રયોગશાળામાં ચોક્કસથી કરાવીશું. અત્યારે આઈ એમ વેરી સોરી. ચોક્કસથી જ્યારે પણ શક્ય બનશે ત્યારે તમને એ પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. આપણો ઇન્ટેન્શન એવો રહેશે પ્રેક્ટિકલ સાથે સાયન્સનો અભ્યાસ.
ચલો વાતને હવે આગળ લઈ જઈએ. પાણી વત્તા તેલ પ્રવાહી એકબીજામાં ભળી શકે તેમ નથી, તો તેમને અલગ કરવામાં આવે તો શું હોય? સેપરેટિંગ ફનલ એ કોક જેવી રચના, જે કોક જેવી રચના છે આખી, જેમાં દાખલા તરીકે અહીંયા સુધી પાણી છે, ઉપર તેલ છે, તો નીચેનો કોક ખોલવામાં આવશે, પાણી ધીમે 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 બહાર નીકળી જશે, ચોક્કસ સપાટી આવશે ત્યારે કોક બંધ કરી દેવામાં આવશે, તો નીચેના ભાગમાં પહેલા શું આવી જશે? પાણી. અંદર શું રહેશે? તેલ. તો અહીંયા પાણી અને તેલ નું મિશ્રણ. હવે તેલ છે એ ધારો કે આ ઉપરની સપાટી, અહીંથી ઉપરની સપાટી બનાવે છે, કોક ખોલવામાં આવશે એટલે પહેલા પાણી બહાર નીકળી જશે, પાણી બહાર આવી જશે અને ધીમે 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 આનું લેવલ જે છે સપાટી નીચે આવતી જશે. એક સમય એવો આવશે કે અહીંયા ઉપરના ભાગમાં તેલ હશે ને આટલા ભાગમાં પાણી હશે, જેટલો એ ભાગ આવશે એટલે કોક બંધ કરી દેવામાં આવશે, જે આગળના ભાગમાં બહાર આવી ગયું એ પાણી છે, ઉપરના ભાગમાં અંદરના ભાગમાં જે ફનેલમાં રહ્યું એ તેલ છે. તો અલગીકરણ કરવાની આ એક બીજી વાત હતી સેપરેટિંગ ફનેલ દ્વારા. પણ કેવા પદાર્થો? હવે ચા ને ખાંડ હોય એ કે ભેગું થઈ ગયું તો આનાથી છૂટું ના પડે, એના માટે વીણવું પડે અથવા ચારવું પડે, એવી પદ્ધતિ. એટલે પદાર્થોના અલગીકરણ માટેની ઘણી જુદી જુદી પદ્ધતિઓ છે. આપણે પણ સેપરેટિંગ ફનેલ જેવી મતલબ એક અલગીકરણની મેથડ કરીએ છીએ. યાદ કરો, આપણે સિંગ કે ચણા કેક લઈએ તો હાથમાં લઈને પહેલા આમ કરીએ છીએ, પછી ફૂંકવાની પદ્ધતિ એટલે ફોતરા અલગ થઈ જાય છે. આ પણ એક પ્રકારની અલગીકરણની મેથડ કહેવાય. ચલો એના પછીની હવે વાત કરવા જઈ રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ અને ડીઝલ જો આ ભેગા થઈ ગયા હોય, ભેગા જ હોય છે, પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન આપણે બની ગયા, તો આને અલગ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ ભેગું થઈ ગયું અને દોસ્તો આપણને માં તેલ અને પાણીની જેમ અલગ અલગ જોવા ના મળે, આ રીતના અલગ ના જોવા મળે, એ તો એકદમ મિક્સ સ્વરૂપે જોવા મળે. એમાં આપણને ખબર જ ના પડે કે એમાં તેલ પેટ્રોલ કયું છે, ડીઝલનો ભાગ અલગ, એકદમ મિક્સ એક રસ જેવું હોય. તો એના માટે અલગીકરણ કરવા માટે યાદ કરો ગઈકાલે જે વાત કરી હતી એ જ પદ્ધતિ વપરાય છે. પેલી વિભાગીય નિસ્યંદન ટાવર દોર્યું હતું આપણે, રિલાયન્સ કંપનીમાં આવું હોય છે એવી વાત કરી હતી એ. તો અલગીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. હવે એક એક પ્રશ્ન જે પ્રમાણે આવે છે, દૂધમાંથી દહીં બનાવવા બોલો તો દૂધમાંથી માખણ બનાવવા, ચીઝ બનાવવા, ચરબી અલગ કરવા માટે કઈ વાત આપણે કરેલી? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશનમાં શું છે? દૂધને બરાબર વલોવવામાં આવે, દૂધને, દહીંને નથી કહેતો, દૂધને પહેલા બરાબર વલોવવામાં આવે, વાઇબ્રેટ કરવામાં આવે મોટા મોટા પાત્રોમાં ભરીને, એટલે એમાંથી ચરબી અલગ પડી જાય, માખણ અલગ પાડવામાં આવે છે. હવે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું, આ પદ્ધતિને બાષ્પીભવન કહે છે. મીઠામાંથી કપૂર મેળવવા માટે, મીઠું અને પ્લસ કપૂર છે, એમાંથી મીઠું અને કપૂરને અલગ અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો ઉધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભૌતિક પ્રક્રિયા, ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો. નવી વાત છે ભાઈ, ભૌતિક ફેરફાર
રાસાયણિક ફેરફાર કયા કયા? તો કે ભૌતિક ફેરફાર એટલે ખાલી એની અવસ્થા જ બદલાય. કઈ અવસ્થા? ઘન, પ્રવાહી, વાયુ અવસ્થા બદલાય તો એને ભૌતિક ફેરફાર કહેવાય. એક નાનું ઉદાહરણ, પાણી છે એને ઠંડુ પાડવામાં આવે તો શું બને? બરફ. તો એને આપણે ભૌતિક ફેરફાર કહીશું. પરંતુ આપણે કોલસાને હવાની હાજરીમાં સળગાવીએ તો એમાંથી ઉત્પન્ન થાય ધુમાડો, તો એ રાસાયણિક ફેરફાર કહેવાય. આ ઘન અવસ્થામાં છે, આ વાયુ અવસ્થામાં છે. અહીંયા અવસ્થા તો બદલાઈ, સાથે સાથે એનું બંધારણ પણ બદલાઈ ગયું. આ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર કહેવાય. આને કેમ ભૌતિક ફેરફાર? તો પાણીનું સૂત્ર કયું થાય? H2O જ છે. બરફનું સૂત્ર પણ કયું? H2O. ખાલી પ્રવાહી પાણી હોય તો એને L અને બરફ હોય તો S. સાહેબ L અને S શું છે? S મતલબ સોલિડ, L મતલબ લિક્વિડ અને G મતલબ ગેસ નો ઉપયોગ સંકેતિક ભાષામાં થાય છે. આ ફેરફાર માં અવસ્થા બદલાય છે. અહીંયા રાસાયણિક ફેરફારમાં એનું અણુસૂત્ર પણ બદલાય છે, બંધારણ પણ, રાસાયણિક બંધારણ પણ બદલાય છે અને અવસ્થા પણ બદલાય છે. તો જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. ફરીથી, જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલાય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. બીજી વાત, દૂધમાંથી દહીં બને. આનું રાસાયણિક બંધારણ અને આનું રાસાયણિક બંધારણ અલગ અલગ છે. દૂધમાં ગુણધર્મો અલગ છે, દહીંના ગુણધર્મો અલગ છે. આમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય, આમાં લેક્ટોઝ પહેલા વધારે હોય, લેક્ટોઝ, અને અહીંયા લેક્ટિક એસિડ બની જાય એમાંથી. તો આ છે રાસાયણિક ફેરફાર. તો આ ફેરફાર અહીંયા ભૌતિક ગુણધર્મો. કેવા ભૌતિક ગુણધર્મો? ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ અથવા વાયુમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘન, એવા ફેરફારો થાય છે, ભૌતિક ફેરફારો થાય છે. જ્યારે અહીંયા રાસાયણિક ફેરફારો થાય છે. રાસાયણિક ફેરફાર દરમિયાન પદાર્થમાં રાસાયણિક ફેરફારો જોવા મળે છે. આ ફેરફાર કાયમી નથી. મતલબ તમે ઘનમાંથી શું કર્યું? પ્રવાહી, અથવા પ્રવાહીમાંથી તમે બરફ બનાવ્યો, પાણીમાંથી તો ઘન. પણ આ ફેરફાર કાયમી નથી કે હવે આ બની ગયું. હવે શું આ બરફમાંથી આપણે પાણી ન બનાવી શકીએ? બનાવી શકીએ ને. મૂકી રાખો ખુલ્લી હવામાં તો પાછું બરફમાંથી પ્રવાહી બની. એટલે ફેરફાર ભાઈ કાયમી નથી, કામ ફિક્સ થઈ ગયેલી વસ્તુ નથી. એ બદલી શકાય. ઘનમાંથી પ્રવાહી, પાછું પ્રવાહીમાંથી ઘન અથવા ઘનમાંથી પ્રવાહી, એવો આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે આ ફેરફાર કાયમી નથી. પણ અહીંયા C+O2, અહીંયા જુઓ ને, આ દૂધમાંથી દહીં બની ગયું. હવે તમે રીસાવ, મમ્મી દહીંમાંથી દૂધ બની આપણે? ના બને. રાસાયણિક ફેરફાર થઈ ગયો. તો હવે આ ફેરફાર કાયમી છે કે ભાઈ થઈ ગયો એટલે થઈ ગયો, એમાં ફેરફાર થઈ શકે નહીં. બીજું એક ઉદાહરણ, તમે કોલસો સળગાવ્યો, C+O2 બની ગયો CO2. હવે એવા કઈ વૈજ્ઞાનિક આવી જાય કે હું કાર્બન ડાયોક્સાઇડમાંથી કોલસો બની આપું? શક્ય છે નહીં. એ ફેરફાર થઈ ગયો એટલે થઈ ગયો. તો રાસાયણિક ફેરફારો સ્થાયી છે, મતલબ ફેરફાર કાયમી છે. થઈ ગયો એટલે થઈ ગયો, ઓલવેઝ રહેશે. આમાં ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં ફેરફાર કરી શકાશે. ચલો હવે વાત કરીએ એક તો પાણીનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. આમાં દાખલા તરીકે ઘન બરફ હતો, શું બનાવ્યું? પાણી, પ્રવાહી.
બરફમાંથી પાણી ક્યારે બનશે? એને ગરમી આપણે આપવી પડશે. હવે આમાંથી ગરમી આપણે શોષી લઈએ તો શું બનશે? બરફ. હવે જે પ્રવાહી છે હજુ એને ગરમી આપીશું તો શું બનશે? વરાળ. પણ એ અવસ્થા કઈ કહેવાશે? વાયુ અવસ્થા. આ વરાળને આપણે ઠંડી પાડીશું તો શું બનશે? ગરમી શોષી લેવી. તો આવા ફેરફારો કરી શકાય છે. બીજી વાત સામે જોઈએ કે C + O2 તો શું બને? CO2. હવે CO2 માંથી નથી બનતું એટલે એ ફેરફાર ને રાસાયણિક ફેરફારના ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. બીજી વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. ચૂના, હવે દોસ્તો તમને વાત નીકળી છે તો કહી દઉં, CaCO3 લખી લેવાનું ચોપડામાં. CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સાહેબ અઘરું આવ્યું આ તો, ડોન્ટ વરી. Ca કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. આને કહે છે ચૂનાનો પથ્થર. CaO કેલ્શિયમ, O એટલે ઓક્સાઇડ બોલવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આને કહેવાય કડી ચૂનો. CaOH એટલે ચૂનાનું નીતર્યું પાણી. સાદી ભાષામાં આપણે આવું બોલીએ છીએ. ચૂનાના પથ્થરો રાજસ્થાનમાંથી મળી આવે છે એવું આપણે સાંભળ્યું છે. આપણે મમ્મી પપ્પા જોડે ક્યાંક ફરવા ગયા છે રાજસ્થાન અને રોડની આજુબાજુ ક્યાંક ચૂનાના પથ્થર પડેલા જોયા. આપણે કોઈ લઈ લો ને પપ્પા, ઘરે કામ લાગશે દિવાલ ઉપર લગાવવા માટે, ધોળવા માટે. આપણે ચલો આટલો ચૂનાનો પથ્થર આટલો લઈને ઘરે આવ્યા. દિવાળી વખતે તમારે ઘરને દોરવું છે, વ્હાઈટ કરવો છે, ચૂનો કરવો છે તો તમે એમ વિચારશો ચલો એને પાણીમાં પલાળી દઈએ, દ્રાવણ બનાવી દિવાલ ઉપર લગાવી દઈએ. લાગશે નહીં. એ છે કેલ્શિયમ કાર્બોનેટ, યાની કે ચૂનાનો પથ્થર. ચૂનાના પથ્થરથી દિવાલો ધોરી શકાતી નથી. શું વાત કરો છો સાહેબ? હા, તો તમારે દિવાલો દોરવા માટે જે પદાર્થ તમે વાપરો છો ને કરી ચૂનો છે અને રાસાયણિક દ્રષ્ટિએનું અણુસૂત્ર છે કેલ્શિયમ ઓક્સાઇડ. સાહેબ કેવી રીતના બને છે? તો ફેક્ટરીઓમાં શું કરવામાં આવે છે? જે ચૂનો છે રોડ ઉપર, મતલબ પેલું પડી રહેલો ચૂનાનો પથ્થર, એ પથ્થર સીધો દિવાલ ઉપર લગાવવાથી કરી ચૂનો થતો નથી. એના માટે એને ફેક્ટરીમાં લઈ જઈ બહુ જ ઊંચા તાપમાને 1000 સેલ્સિયસ તાપમાને એને હીટ કરવામાં આવે, ગરમી આપવામાં આવે. ભઠ્ઠીઓમાં ગરમ કરવામાં આવે એટલે CaO બને અને CO2 એમાંથી નીકળી જાય. આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે કડી ચૂનો, આ કડી ચૂનો છે ભાઈ. હા, અને એ આપણને અહીંયા દુકાનોમાં પેકિંગમાં મળે છે, મોટા પેકિંગોમાં, કે જ્યારે આપણે ઘરને ધોરવું હોય, કડી ચૂનો કરવો હોય ત્યારે આપણે એક ડોલમાં પાણી લઈ પછી ચૂનો અંદર નાખે પછી ફૂટે, એવું બધા તમે જોયું હોય. વટેવા ટૂંકમાં મારો કહેવાનો મતલબ ચૂનાનો પથ્થર માંથી દિવાલો દોરી શકાતી નથી. દિવાલો દોરવા માટે શું વપરાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ કરી ચૂનો. હવે સાહેબ આ કઈ બલા છે? CaOH. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું નીતર્યું પાણી. હવે વાત કરું કે આપણે એક પ્રેક્ટિકલ દરમિયાન ચૂનો લીધો હતો અને તમે જોઈ શકો છો કે આ જે ચૂનાનું જે દ્રાવણ છે, મેં ચૂનો લીધો હતો અને પાણી લીધું હતું. હવે આને આમ મૂકી રાખવામાં આવશે એટલે બધા ચૂનાના કણો નીચે આવી જશે અને ઉપરનો ભાગનું જે પાણી રહેશે એને કહે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી. હવે આમ હું મૂકી રાખું છું, પછી સ્થિર થશે એટલે હું તમને બતાવી દઈશ. ટૂંકમાં
આપણી જોડે ઘરે છાશ હોય, છાશને ફ્રીજમાં મૂકી હોય કે બહાર મૂકી હોય ત્યારે છાશના મોટાભાગના કણો નીચે બેસી જાય અને ઉપર જે પાણી જેવો ભાગ આવે છે એ ઉપર જે પાણી જેવો ભાગ આવશે હવે આમાં મારે ઉપરની બાજુએ એને કહેવાશે ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો વાતને હવે આગળ પૂરી કરીએ છીએ આપણે. તો એક પદ આપણે ભણ્યા રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર. હવે ત્યાંથી થોડું આગળ જઈએ તો કયા ભૌતિક ફેરફારો છે અને કયા રાસાયણિક ફેરફારો છે. તો ચલો ભૌતિક ફેરફાર અને કેટલાક રાસાયણિક ફેરફાર. તમને સવાલ પૂછવામાં આવે છે કે તિજોરીને કાટ લાગવો, લોખંડને કાટ લાગવો કેવો ફેરફાર. કાટ લાગ્યો ભાઈ, Fe છે અને Fe માંથી હવે Fe2O3 બને અથવા Fe3O4 બને ઇન્ટુ X H2O બને. આ શું છે સાહેબ તમારે તે ટેન્શન નથી કરવાનું, પણ આ કાટનું અણુસૂત્ર છે. તો આ ફેરફાર થયો, રાસાયણિક ફેરફાર થયો. તો કાટમાંથી લોખંડ નહીં બને પાછું. તો કાટ લાગવું, લોખંડને કાટ લાગવો કેવો ફેરફાર, રાસાયણિક ફેરફાર. ચલો દૂધમાંથી દહીં બનવું કેવો ફેરફાર, રાસાયણિક ફેરફાર. ફળોનું પાકવું રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર, પાણીમાંથી બરફ બનવો ભૌતિક ફેરફાર. તવામાં તમે માખણ લીધું, એને ગરમ કર્યું એટલે પ્રવાહી માખણ બની જશે. તો એ કેવો ફેરફાર, ભૌતિક ફેરફાર કહેવાય. એનું બંધારણ કે બદલાતું નથી, એમાં ખાલી અવસ્થા બદલાય. પેલું માખણ ઘન અવસ્થામાં હતું, આ પ્રવાહી માખણ અવસ્થામાં આવી ગયું. તો પાણીમાં મીઠું ઓગાળવું. પાણીમાં મીઠું ઓગાળો છો એટલે શું છે ભાઈ? એ મીઠું પેલી ઘન અવસ્થામાં હોય એ અંદરના ભાગમાં ઓગળી જાય છે, એના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી અને એમાંથી પાછું આપણે મીઠું પાછું મેળવી પણ શકીએ છીએ. તો એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. બીજી વાત, આપણી જોડે ફળ પડ્યા છે અથવા કાકડી પડી છે, સમજો ને યાર કાકડી, એને આપણે કાપીને નાના નાના પીસ બનાવી દીધા. તો કેવો ફેરફાર? આમાં બી કાકડી છે ને ભાઈ, આ પણ પીસ સ્વરૂપમાં છે. ખાલી આનો દેખાવ અને આનો દેખાવ, અવસ્થા ખાલી બદલાવી છે. તો આને કહીશું આપણે ભૌતિક ફેરફાર. ફળોનું પાકવું, હા. કાગળનું સરગવું, કાગળ સરગી જાય, કાર્બન ડાયોક્સાઇડ બનવાનો, એમાંથી ધુમાડો પેદા થશે. તો કેવો ફેરફાર? તો એને કહીશું આપણે રાસાયણિક ફેરફાર. તમે અગાઉ ભણી ગયા H2 + O2 ભેગા થશે તો એમાંથી શું બનશે? પાણી. આ કેવો ફેરફાર? રાસાયણિક ફેરફાર. જ્યારે પાણીને ગરમ કરશો અને એમાંથી વરાળ બનશે તો કેવો ફેરફાર? ભૌતિક ફેરફાર. આનું પણ અણુસૂત્ર H2O, આનું અણુસૂત્ર પણ H2O, ખાલી અહીંયા અવસ્થા બદલાઈ, પ્રવાહીમાંથી વાયુ બન્યું. તો અહીંયા આપણે ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફારના ઉદાહરણો હવે આપણે જોયા. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે હજુ નીચે ચૂનો આવી ગયો છે. હવે દેખાય છે ડિફરન્ટ? તો આ જે છે નીચેના ભાગમાં ચૂનો આવી ગયો અને ઉપરનું જે હવે પ્રવાહી છે એને કહે છે ચૂનાનું નીતર્યું પાણી. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે તત્વની વ્યાખ્યા, જે અગાઉ તમને સમજાવી હતી એ. ઈસવીસન 1661 માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ઈસવીસન 1661 માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આપણે બોલીએ છીએ ને દોસ્તો, તત્વ, મિશ્રણ અને સંયોજન. તો એની વાતમાં છે સૌથી પહેલા તત્વનો ઉપયોગ, શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે. ત્યારબાદ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લોરેન્સ લેવાઇઝિયરે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક એમને તત્વની વ્યાખ્યા આપી. લોરેન્સ લેવોઝિયર. આ લેવાઝિયરે તત્વની વ્યાખ્યા આપી. એમની તત્વની વ્યાખ્યામાં જે કીધું છે, એક સરખા પરમાણુઓના બંધારણને, સમૂહને, એક જ સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. ચલો, કુદરતી તત્વો કેટલા? 92. બીજા કૃત્રિમ તત્વો. કુદરતી તત્વો કયા? તો આપણે અગાઉ તમને હોમવર્કમાં 20 તત્વો લખવા કંઈક આપ્યા હતા. એ તત્વો એના પછીના પણ ઘણા બધા છે. ચલો, એમના નામ તમે યાદ પણ રાખ્યા હશે. તો મારી જોડે જો આવડે તો બોલતા જજો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. આપણને પણ એવા આવડવા જોઈએ. તો કદાચ આપણે જોડે બોલતા જઈશું ધીમે ધીમે. હા, હી, હેલો, ફીબી એવું કરવાનું નહીં. બધાને યાદ રાખવાના ક્રમમાં. અમુક સ્કૂલોમાં એવું શીખવાડે છે. હા, હી, લે, લી, બે, બો, કા. શું છે ભાઈ? અરે ક્રમ જ યાદ રહે આપણને. હાઇડ્રોજન, હિલિયમ, આખા સોંગ આપણને યાદ રહેતા હોય યાર. તો આ 20 ના યાદ રહે? ચલો, રેડી? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બોલો, નિયોન, ફ્લોરિન પછી નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. એના પછી પણ ઘણા બધા છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, નિકલ, કોબાલ્ટ. પછી જે પેલા યુરેનિયમ જેવા છે, તો યુરેનિયમ, થોરિયમ, ફ્રાન્સિયમ. અમુક નામ તો મસ્ત છે યાર. ગેન્ડોલિયમ, અમેરિકિયમ, સ્ટ્રોન્શિયમ. બરાબર, બધા જોઈશું, આપણે મજા કરીશું. ચલો, એક જ સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. તો લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે તત્વની વ્યાખ્યા આપી. પણ તત્વ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કોણે કર્યો? રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કર્યો. હા, હવે જે તત્વો કીધા એ તત્વોમાં કેટલાક ધાતુ તત્વો છે, કેટલાક અધાતુ તત્વો છે, અધાતુ તત્વો, અને કેટલાક અર્ધધાતુ તત્વો છે. અર્ધધાતુ. પોસો, કે, મે, એ, જી, ફે, લે, કો, મ, શી, ઓ. પોસો, કે, મે, એ, જી, ફે, લે, હા, કોમ, સી, ઓ. પોસો, કે, મે, એ, જી, ફે, લે, કોમ, શી, ઓ. લખી નાખવાનું ક્યાંક યાદ રાખવા માટે. પો એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. એ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝીંક, ફે એટલે ફેરસ, લેડ, કોપર, મર્ક્યુરી, સુભાઈ પારો, સિલ્વર એટલે ચાંદી, અને ઓરમ એટલે સોનું, ગોલ્ડ. અર્ધધાતુ તત્વો જે ધાતુઓના ગુણધર્મો ધરાવે છે, અધાતુના બી ગુણધર્મો ધરાવે છે, એવી ધાતુઓ ને અર્ધધાતુ તત્વો કહે છે. જેમાં છે બોરોન,
સિલિકોન, જર્મેનિયમ, સર જર્મેનિયમ. આ સિલિકોનની ક્યાંક વાત સાંભળેલી છે. ક્યાં? જે સૌર કોષ હોય છે ભાઈ, સૌર કોષ, સૌર પેનલ, આપણે કેલ્ક્યુલેટરમાં આ અહીંયા આપણને બધા આંકડા દેખાય છે, પણ જે આ પટ્ટી જે છે એ સૌર પેનલ છે કે જેથી એના પર સૂર્યપ્રકાશ પડે કે લાઇટ પડે એટલે એમાંથી વિદ્યુત પેદા થાય અને કેલ્સી કામ કરે છે. એના સિવાય પણ તમે સૌર કોષ તો વિશે ભણવાનું આવતું જ હશે ને, કે સૌર કોષો આમ પાથરેલા હોય છે અને એના પર સૂર્યપ્રકાશ પડે એટલે એમાં વિદ્યુત પેદા થાય. બરાબર, સૂર્યપ્રકાશ. તો આ સૌર કોષ બનાવવા જે ધાતુ વપરાય છે સિલિકોન છે, અર્ધધાતુ. જે જમીન પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં છે સિલિકોન, લોટ્સ ઓફ પ્રમાણમાં છે, તો પણ આપણને સિલિકોન સૌર કોષની પેનલો લાવીએ ને તો મોંઘી પડે છે. મારી વાત સાંભળો, લોખંડ કરતા પણ પૃથ્વી પર સિલિકોન બહુ જ બધું છે. એલ્યુમિનિયમ કરતા પણ સિલિકોન લોટ્સ ઓફ પ્રમાણમાં પૃથ્વી પર છે, તો પણ એ સિલિકોનમાંથી બનતી જે સૌર કોષ પેનલો છે ને આપણને મોંઘી પડે છે. કેમ? કારણ કે સિલિકોનને પછી શુદ્ધ કરવું પડે. જે માટી રેતીમાંથી સિલિકોન મળે છે ને એ શુદ્ધ કરવાની મેથડ અઘરી છે, એમાં ખર્ચો વધારે થાય છે, માટે સિલિકોન પેનલો આપણા માટે અત્યારે મોંઘી છે. પણ ભવિષ્યમાં એવી ટેકનોલોજી શોધાશે, સિલિકોન સસ્તું મળશે, ત્યારે લોકોના ઘર સુધી વધારે લોકો સિલિકોન સૌર કોષ પેનલોનો ઉપયોગ કરશે અને વિદ્યુતનો ભાવ ઘટી જશે. ચલો વાત નહીં. જર્મેનિયમ. આ જર્મેનિયમ ધાતુનો ઉપયોગ રોકેટમાં થાય છે. જે અવકાશમાં જે રોકેટો જતા હોય છે, જઈને પાછા આવતા હોય છે, જેમને સ્પેસ શટલ કહે છે, તો એ સ્પેસ શટલની દિવાલો બનાવવા માટે જર્મેનિયમનો ઉપયોગ થાય છે. તો આ છે ચલો અર્ધધાતુઓ. યાદ રાખવાનું છે તમારે. કઈ? બોરોન, સિલિકોન, જર્મેનિયમ. ધાતુઓના નામ આપ્યા. અધાતુઓ કઈ? તો અધાતુઓમાં યાદ રાખીશું CnOS. શું સાહેબ આ શું લખ્યું જોઈએ? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, હાઇડ્રોજન. તો આ અધાતુ તત્વો છે. અને અધાતુ તત્વો, ધાતુ તત્વો, એનો આપણે ભેદ છે એ પછીના સમયમાં આપણે ભણીશું. પહેલા તો વાત જે ધાતુ તત્વો આપણે જોયા છે એ ધાતુ તત્વોની વાત કરીએ, ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો ધાતુઓ સામાન્ય રીતે વજનદાર હોય છે. સામાન્ય રીતે વજનદાર હોય છે અને મોટા ભાગના બધા જ ઘન અવસ્થામાં છે. સર એક પ્રવાહી છે, તમને ખબર છે ભાઈ કોણ? પારો. ધાતુ તત્વો સામાન્ય રીતે કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં હોય છે. પણ અપવાદમાં શું આવશે? પારો. તો પહેલો તફાવત, ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે. અપવાદ એટલે એના સિવાયનું વધારાનું, મતલબ એમાં ન આવતું હોય એવો અપવાદ કહેવાય. એને કહે છે ભાઈ પારો. પારો પ્રવાહી. સાહેબ પારો ક્યાં હોય? થર્મોમીટરમાં હોય પારો. એ પારો જે છે એ ધાતુ છે પણ પ્રવાહી છે. ઓકે. જ્યારે અધાતુ તત્વો ઘન અવસ્થામાં પણ હોય, પ્રવાહી અવસ્થામાં પણ હોય અને વાયુ અવસ્થામાં પણ હોય. એક છે ભૈયા બ્રોમિન. ચલો વાત કરીએ. ઓક્સિજન કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. સલ્ફર ઘન અવસ્થામાં. હાઇડ્રોજન કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. બ્રોમિન પ્રવાહી અવસ્થામાં. તો એ ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ અવસ્થામાં હોય છે. એટલે કે અધાતુ તત્વો ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે. એલ્યુમિનિયમ ચકચકિત છે. તાંબુ, સોનું, ચાંદી. સાહેબ તમે એમ કે લોખંડને કે ચકચકિત હોય છે, પણ એના પર તો કાટ લાગી ગયો છે એટલે આપણને ચકચકિત દેખાતું નથી. એને કાપવામાં આવે ને તો એકદમ ચકચકિત દેખાય, કાપેલી સપાટી, ખુલ્લી સપાટી. તો એ ચળકાટ ધરાવે છે. અધાતુઓ ચળકાટ ધરાવતા નથી. આ વજનદાર છે, આ પ્રમાણમાં વજનદાર નથી, હલકા છે. આમને ટીપીને તાર કે પતરા બનાવી શકાય. તાર કે પતરા આપણે લોખંડના તાર વાપરીએ, એલ્યુમિનિયમના તાર વાપરીએ, ચાંદીના તાર વાપરીએ,
સોનાના તાર વાપરીએ છીએ, હા સોનાના બી તાર વપરાય છે ઘરેના બનાવવા માટે. સોનાના પાત્ર તાર બનાવીને પછી એમાંથી જુદી જુદી ડિઝાઇનો બનાવતા હોય. અધાતુ તત્વો, તો અધાતુ તત્વો ટીપીને તાર કે પતરા બનાવી શકાતા નથી. ધાતુ તત્વોને અથડાવાથી રણકો પેદા થાય છે. કોઈ ધાતુ સાથે બીજી કોઈ ધાતુને અથડાવવામાં આવે તો રણકો પેદા થાય છે. રણકો એટલે આમ એવો, એટલા માટે તો આપણે બેલ જે વાપરીએ છીએ તો દૂર સુધી એનો અવાજ જાય છે, પણ એવા કે બે લાકડા અથડાવાથી એવો રણકો પેદા થતો નથી. અવાજ આવે, અવાજ તો આવવાનો છે અથડાવાથી, પણ આને રણકો ના કહેવાય. રણકાર એટલે શું તો તમારે સમજવાનું હોય તો એ રણકો પેદા થાય, રણકાર આપે છે. તો બીજી વાત, ધાતુ તત્વો વિદ્યુતના સુવાહક છે. શું સાહેબ સુવાહક એટલે? લોખંડનો તાર હોય, અહીંયા વિદ્યુત આપો તો અહીંયા સુધી વિદ્યુત જવાની છે, પણ આ જે અધાતુ તત્વો છે એ વિદ્યુતનું વહન કરતા નથી. વિદ્યુતનું વહન એટલે વિદ્યુત સુવાહક, યાદ કરો તમે ધોરણ 7 માં 8 માં ભણી ગયા કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકે એને વિદ્યુત વાહક કહેવાય, જેમાંથી વિદ્યુત પસાર ન થાય તેને વિદ્યુત અવાહક પદાર્થો કહે છે. તો આપણે તફાવત તમને પીડીએફ માં આપેલો છે, લખવાનો છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો એ પણ લખવાનું રહેશે તમારે. હવે આવે છે અધાતુ તત્વોની ચર્ચા. અર્ધધાતુ તત્વો, સોરી, અર્ધધાતુ તત્વોમાં કોનો કોનો સમાવેશ થાય છે? આ બોરોન, સિલિકોન, જર્મેનિયમ જે અધાતુ તત્વો છે, અર્ધધાતુ તત્વો જે છે એ અર્ધધાતુ તત્વોનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ થાય છે. આમના લક્ષણો અથવા એના ગુણધર્મો ધાતુ અને અધાતુ વચ્ચેના છે. મતલબ એમાં થોડા ઘણા ગુણધર્મો ધાતુઓ જેવા છે અને થોડા ઘણા ગુણધર્મો અધાતુ જેવા છે. ઓ લખવામાં લોચા પડે છે. અધાતુ તત્વો ના વચ્ચેના ગુણધર્મો ધરાવે છે અર્ધધાતુ તત્વો. હવે આપણે સંયોજન વિશે સમજી લઈએ એટલે આજનો આપણો ટોપિક અને આપણું ચેપ્ટર પૂરું થશે. સંયોજન મસ્ત ઉદાહરણ છે આપણી જોડે પાણીનું. હાઇડ્રોજન, ઓક્સિજન, તો એમાંથી પાણીનું નિર્માણ થાય છે. હાઇડ્રોજનના ગુણધર્મોની વાત કરી લઈએ તો એ વાયુ અવસ્થામાં છે, સર્ગે તેવો છે, એટલે હું વૈજ્ઞાનિક ભાષામાં કહીશ દહનશીલ છે, વાયુ છે. ચલો ઓક્સિજનની વાત કરીએ તો વાયુ છે અને દહન, એ ઓક્સિજન સર્ગે નહીં પણ સળગવા માટે મદદ કરે, એની જરૂરિયાત તો પડે. દહન પોષક કહેવાય, સળગવામાં મદદ કરે, પોષણ આપે, એમ સળગવામાં દહન પોષક છે. હવે જે પાણી બન્યું એ તો કેવું છે ભાઈ? પ્રવાહી છે. તો આના કે કોઈના ગુણધર્મો આમાં નથી, અવસ્થા તો આખી બદલાઈ ગઈ. બીજી વાત, દહનશીલ છે, દહન પોષક છે, જ્યારે પાણી તો આગ ઓલવવામાં મદદ કરે. આગ ઓલવવી એને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય અગ્નિશામક અથવા દહન શામક છે. શામક, આગને ઓલવે, દહન શામક છે. તો આ જે છે હાઇડ્રોજન, આ છે ઓક્સિજન, અને એમાંથી જે આ પાણી બને તો આમાંથી કોઈના આમાં લક્ષણો આવતા નથી, ગુણધર્મો આવતા નથી, પરંતુ જે આ બે છે ઘટકો, એ ઘટકો કરતા જુદા જ પ્રકારના ગુણધર્મો વાળો પદાર્થ પેદા થાય છે અને આને કહે છે સંયોજન. હા, પણ એમાં પણ વાત દોસ્તો, H2 કેટલા વપરાયા? 2. ઓક્સિજન પરમાણુ કેટલા વપરાયા? 1. તો એની વ્યાખ્યા કરું છું કે ભાઈ આમાં H2O2 જ કેમ ના બન્યું, H3O5 જ કેમ ના બન્યું? તો ના, એમાં ચોક્કસ પ્રમાણમાં જ. કેવી રીતના ચોક્કસ પ્રમાણમાં? તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાઈને પાણીનો એક અણુ બનાવે છે. તો હું એની વ્યાખ્યા લખું છું હવે. 2 અથવા વધારે
તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાવાના. હવે રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં સંયોજાઈને નવીન પ્રકારના ગુણધર્મો વાળો પદાર્થ બનાવે છે તેને સંયોજન કહે છે. ચલો, સંયોજનમાં રહેલા, હવે દાખલા તરીકે પાણી છે, આ સંયોજન બની ગયું. હવે મારે એમાંથી H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટો પાડવો છે. સાહેબ, ગળણી લો, ગળણીમાંથી પાણી વેડો એટલે હાઇડ્રોજન છૂટો પડી જાય, ઓક્સિજન ના પડે યાર. પડે? ના પડે. તો ગારણની ક્રિયા કેવી હતી? સાદી ભૌતિક ક્રિયા હતી. સાહેબ, એક કામ કરો, પાણીને બરાબરનું ગરમ કરો, ઉકાળે ઉપરથી ઉકાળો તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડી જાય. નથી પડતો. તો એવી બાષ્પીભવનની કે ગારણની ક્રિયા એટલે સાદી ભૌતિક પ્રક્રિયાઓ હતી. એના દ્વારા એમાંથી ઘટકોને છૂટા પાડી શકાતા નથી, કારણ કે સંયોજન બની ગયું છે. હવે નથી તો સાહેબ છૂટા તો પાડવા છે, તો એના માટે વિશિષ્ટ પ્રકારની ચોક્કસ પદ્ધતિઓ હોય તો જ એને છૂટા પાડી શકાય. અને તમને ખબર જ છે H2O નું કરતા હતા વિદ્યુત વિભાજન, એવું યાદ આવતું હોય તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડતા હતા. પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. અને એની ક્યાંક હું તમને આકૃતિ દોરીને બતાવું. કેવી આકૃતિ આવતી હતી? વોલ્ટામીટર જેને કહેવાય, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડવાનું સાધન. આમાં પાણી ભરેલું હોય, અહીંયા પ્લસ અને માઇનસ વિદ્યુત આપવામાં આવશે, તો અહીંયા ઓક્સિજન છૂટો પડશે અને ઋણ ધ્રુવ ઉપર અહીંયા ધન ધ્રુવ, બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો, તો અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. આવું આવે જે મશીન જે છે એને કહે છે વોલ્ટામીટર. વોલ્ટમીટર નહીં ભેગો, વોલ્ટામીટર. તો આ સાદી ભૌતિક ક્રિયા વડે એના ઘટકો સંયોજનમાંથી અલગ કરી શકાતા નથી, તેને કહે છે સંયોજન. તો આ અહીંયા આપણે પાઠને અહીંયા પૂરો કરીએ છીએ. સંયોજનમાં તમારે એની ટુ નોટ છે એ પણ લખવાની રહેશે. હવે આપણે ચેપ્ટર 2 પૂરું થયું એવું જાહેર કરીએ છીએ. ધન્યવાદ.